આજે ચમ નેહાર નથી આવી તો? અરે એ તો મારી બોનમાં ઘેરાઈ હતી ને તું આખો દી એની હારે જ નહીં રહી હતી. બોલ. હાય હાય ઓય તે નથી જી બોલ. ચમ નથી ગઈ તું? હું તો રમવાના મૂડમાં હતી તો નથી જી. આ જબરું હો તારું ભાઈ કામ. હાસ તો હાલે રમવા જઈએ. તને તો આખો દી રમવાનું જ. હું કરો છો ચોરીઓ તમે? અને હવાર કાંઈ આવ્યા? અરે બા ઈ તો અહીંયા રમવા આવ્યા છો. આ વડલાની ગોટામાં ને લીલાછમ ખેતરોમાં. અરે વાહ વાહ ચોરીઓ, તમે પણ અહીંયા રમવા આવો છો ને, એટલે જ તો આજ લીલો ને લીલો છે. જય શ્રી કૃષ્ણ. બહુ સારું હો છોકરીઓ, બહુ સારું. આપણે ગયા જન્મે બહુ સારા કામ કર્યા છે તે આ જન્મે કુદરતના ખોળે રહેવા મળે છે. એકદમ સાચી વાત કહી ધનજીતે. નહીં તો અત્યારના સમયમાં આવું રળિયામણું કુદરત ચોય જોવા નહીં મળતું. ગામમાં હૂટ પેન્ટ પહેરીને ખબર નહીં. આ જોયા નહીં તે ગાડીમાં બેસીને જાતા હતા? હા જોયા તો ખરા. અલી હા પેલા મોટરવાળા મંજુ બંને ત્યાં આયા હશે. એ વાત હાસી તારી. ચલ એમને જઈને પૂછી કોણ છે. મંજુબન, ઓ મંજુબન. ઓહો આ તો સવિતા રેવા બંને વાયા છે. બોલો. અલા પેલા ગાડીમાં કોઈ આવ્યું છે હૂટ પેન્ટ પહેરીને? તમને મળવા આવ્યું છે હૂટ પેન્ટ પહેરીને? ના ભાઈ, અહીંયા વડ આગળ ગાડી ઊભી રાખી છે ને એમને હૂટ પેન્ટ પહેરીને આવ્યા છે. એ મને કોઈ ખ્યાલ નહીં હો. આ ગામમાં તમે લોકો જ રહો છો? હા. ચંબન શું થયું? અમારા મેમાં જમીન ખરીદવા માંગે છે અને અહીંયા નવા પ્લાન્ટ ડેવલપ કરવા માંગે છે. અરે વાહ બોલ, આ તો બહુ સારું કર્યું. પણ અહીંયા જ તો આ જગ્યા લોકેશનની હિસાબથી એકદમ પરફેક્ટ છે અને સૌથી વધારે સારું કે સિટીની નજીક છે. એટલે અમે અહીંયા એક કેમિકલ પ્લાન્ટ બનાવવા માંગીએ છીએ અને જોતામાં ઘણી બધી ફેક્ટરીઝ પણ અહીંયા આવશે. તો તમે તમારી જગ્યાની કિંમત બોલો, હું તમને આપવા રેડી છું. ઓ મારી બોન સાંભળ, અમે અદ્ભુત એવો ભાવ માનીએ છીએ અને તાણ તું અહીંયા ઊભી છું. તો જ્યારે જમીન ખરીદવાની વાત કરીને તરત નીકળી જવાનું કીધું હોત. સમજણ પડી? અરે મંજુ બોલ, આ શું કરો છો? લક્ષ્મી સામેથી આપણે ઘરે આવે છે તમે આવું કેમ બોલો છો? સાંભળ, લક્ષ્મી આજે છે ને કાલે નથી, પણ એના માટે જન્મભૂમિને ના છોડવાની હોય. સમજણ પડી? લઈ લઈશું, પરંતુ આ વડનું શું કરશું? અને આ વડથી આપણા આખા પ્લાન્ટનો લુક બગડી જશે. શું બોલી? હે શું બોલી તું? આ વડલાને કાપવાની વાત કરે છે? આ વડલાને સાંભળ સોડી, અત્યારે બોલીશું, આ પછી ના બોલશે. આ વડલો અમારા બાપ દાદાનો છે. સમજ પડી? બહુ જૂનો વડ છે ને. તું બરાબર છે, તું બોલી અમારી જમીન લેવાની, પણ હવે ના બોલશે. અમે આજે અહીંયા કઈ જતા રહીશું વાંધો નહીં, પણ વડલાને કાપવાની વાત ના કરશે. આ વડલાને જોડે અમે ઘણા બધા દુઃખ વેઠ્યા છે ને સુખે જોયા છે. નાના હતા ને તારા વડલાની વડવાઈઓમાં રમેલા છીએ. સમજણ પડી? અને કોઈ દાડવા વડલા એમને દુઃખ નથી આપ્યું. અને તું કહે છે કે આ વડલાને કાપી નાખવો છે? બને જ નહીં, થવા જ નહીં દઈએ અમે આ વસ્તુને. જો બેન,
અમને અમારા પ્લાનિંગ પ્રમાણે આ ઝાડવા કાપવાનું પરમિશન મળેલી છે અને તમને જોઈએ એટલા પૈસા અમે આપવા રેડી છીએ. વાહ બોલ વાહ. આમ તો તમે શહેરોવાળા પર્યાવરણને બચાવવાની બહુ વાતો કરો છો ને બહુ મોટી મોટી મીટિંગો કરો છો, વિદેશોમાં જઈને મોટી મોટી મીટિંગો કરો છો. તારે અત્યારે લીલાછમ ઝાડવાને કાપવાની વાત આવે છે તો એવું બધું નક્કી કરો છો તમે લોકો. અને હા બ્રો, આ ઝાડ છે ને આપણને લાકડા આપે છે, છાંયડો અને ફળે આપે છે, બહુ રાખે છે આપણે લોકોને. અને તમે લોકો આ બધાને કાપવાની વાત કરો છો, બની જ ન શકે. સમાજમાં સીધો માણસ અને સીધું ઝાડ સૌથી પહેલું વેતરાઈ જાય છે. એટલે આ વડલાને તો તમે અડવાની તો છોડો, એની સામે નજરે ના ઉઠાવશો. અમે લોકો તો ગામના અભણ માણસો, પરંતુ તમે લોકો શહેરના ભણેલા ગણેલા અને પર્યાવરણને સમજી શકો તેવા માણસો છો. અમે આ વૃક્ષને નહીં કાપવા દઈએ. શું તમે એટલા સક્ષમ છો કે તમારી આજુબાજુના વૃક્ષને કાપવાથી બચાવી શકો?